ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સામ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. યોહાનની સુવાર્તા તેનો 15મો અધ્યાય તેની 5મી કલમ. ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે, હું તો દ્રાક્ષાવેલો છું ને તમે ડાળીઓ છો. જે મારામાં રહે છે અને હું તેનામાં, તે જ ઘણા ફળ આપે છે, કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. હિન્દી અનુવાદમાં લખ્યું છે, मैं दाखलता हूं तुम डालियां हो, जो मुझ में बना रहता है और मैं उसमें, वह बहुत फल लाता है, क्योंकि मुझसे अलग होकर तुम कुछ भी नहीं कर सकते. વલાઓ, હું ને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એવા વ્યક્તિઓ છે કે જેની અંદર પિતા ઘણા બધા ફળ જોવા માંગે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવું કહ્યું કે તમે ઘણા બધા ફળ આપો, એમાં મારા પિતાને મહિમા મળે છે. એટલે કે આપણું જે જીવન છે એ ફળદાયી જીવન બનવું જોઈએ. પ્રભુમાં એવા ફળ આપણી ઉપર લાગવા જોઈએ કે જેનાથી આપણા પિતાને મહિમા મળે. વાલાઓ, આ એક બાબતને આપણે હંમેશા ધ્યાનમાં રાખવાની છે કે જ્યાં આજના વચનમાં લખ્યું છે કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. આજે માણસ પોતાના બળથી, પોતાના પ્રયાસોથી, પોતાના નાણાંથી, પોતાની વગથી ઘણા બધા પરિણામો લાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ પરમેશ્વર કહે છે કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. જો પ્રભુ નથી તો કંઈ જ નથી. જો પરમેશ્વરની સહાય નથી તો નિશ્ચય ત્યાં હાર છે. દાઉદને જ્યારે ગોલિયાથનો સામનો કરવાનો હતો ત્યારે ગોલિયાથે એ બાબતને પહેલાથી જ જાહેર કરી દીધી કે પ્રભુ મારી સાથે છે અને એ મારો આધાર છે. અને આપણે જાણીએ છીએ વલાઓ, ગોલિયાથનો જે આધાર હતો એના બળ ઉપર ને એના શસ્ત્ર પર હતો, પણ દાઉદનો જે આધાર હતો એ સૈન્યોના પરમેશ્વર યહોવા પર હતો. અને તેણે એક મોટી ફતેહ પ્રાપ્ત કરીને પોતાના શત્રુ ગોલિયાથને હરાવ્યો અને તેના પર તેણે જીત મેળવી. આપણે જો આપણા જીવનની અંદર ફળવંત બનવા માંગીએ છીએ તો બાઇબલ એવું કહે છે કે આપણે તેની આજ્ઞાઓને પાળવી પડશે, પ્રભુના માર્ગમાં ચાલવું પડશે, પ્રભુને જે જીવન પસંદ છે એ જીવન આપણે જીવવું પડશે. ત્યારે તો બીજી બાબત એ બનશે કે આપણે પ્રભુમાં બનેલા રહીશું અને પ્રભુ આપણી અંદર બનેલા રહેશે. જો એક સિક્કામાં ફક્ત એક જ બાજુ હોય તો તે સિક્કો કોઈ જગ્યા પર નહીં ચાલે, કારણ કે એક તરફ જો કંઈ જ ના હોય અને બીજી તરફ તેની છાપ, તેની મુદ્રાંકિત કરેલી હોય તો તેને કોઈ વ્યક્તિ સ્વીકારશે નહીં. એ જ રીતે આપણા જીવનની અંદર જો આપણા જીવનના બીજા પાસામાં પ્રભુ ન હોય તો આપણે કોઈ જગ્યા પર કોઈ રીતે નહીં ચાલી શકીએ. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, મારે ને તમારે આ પૃથ્વી પરનું જે જીવન જીવવાનું છે એ તો એક ફળવંત જીવન જીવવાનું છે. અને આપણી ડાળીઓ પર પુષ્કળ ફળો આવે એવું પ્રભુ ચાહે છે, કારણ કે બાઇબલ કહે છે કે જે ડાળીને ફળ આવતા નથી એ ડાળીને પ્રભુ કાપી નાખે છે અને છેવટે તેને અગ્નિની અંદર ફેંકી દેવામાં આવે છે. ત્યારે વાલાઓ, આપણે ફળ વગરના ના બનીએ. ઈસુ ખ્રિસ્ત જ્યારે એક માર્ગેથી પસાર થઈ રહ્યા હતા અને લીલીછમ અંજીરીને તેમણે જોઈ અને તેને ભૂખ લાગી હતી, ત્યારે તેમને ત્યાં કોઈ ફળ મળ્યું નહીં અને એ અંજીરીને શ્રાપ આપવામાં આવ્યો અને તે સુકાઈ ગઈ. ભલાઓ, આપણે કદાચ બહારથી લીલાછમ દેખાતા હોઈએ, પરંતુ આત્મિક દ્રષ્ટિકોણમાં શું આપણી ડાળીઓ પર ફળો છે? શું પ્રભુ આપણા જીવન ઉપર ફળોને જોઈ રહ્યા છે? જ્યારે આ દુનિયાને છોડીને જઈશું
ત્યારે આપણે પ્રભુના સિંહાસનની આગળ આપણા ફળોથી ઓળખાઈશું કે ત્યાં આપણે પૃથ્વી પરના જીવનમાં કેવી રીતે પ્રભુ માટે ફળવંત થયા છે. ત્યારે ભલાઓ પ્રભુના રાજ્ય માટે પણ વપરાઈએ. ફક્ત પૈસા કમાવા, એક સારું ભવિષ્ય બનાવવું એ આપણું વિઝન અને મિશન ના હોય, પરંતુ પ્રભુના રાજ્ય માટે વપરાવવું અને એ બાબતો દ્વારા આપણી ડાળીઓ પર ફળો આવવા એ બહુ મહત્વનું છે. અને આપણે એ પ્રમાણે દોડીએ કે જ્યાં આપણે એક ફળવંતતા તરફ આગળ વધી શકીએ અને પ્રભુ આપણા જીવનથી પ્રસન્ન હોય. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા, અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર, તમે આપેલા આજના વચન માટે તમારો આભાર. ઈશ્વર પિતા, મારી પ્રાર્થના છે કે પ્રભુ અમે એક ફળવંત ડાળી બનીએ, તમારામાં બનેલા રહીએ અને પ્રભુ તમારા રાજ્ય માટે વપરાઈએ તેવી કૃપા થવા દો. ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.